ಹಣಮಲ್ಲಯ್ಯ ಸಂಗತಿ ಕಾಳು ಬರ್ತಾರೆ. શ્રી નિયમસારજી પરમાગમ એમાં આપણે 10 નંબરની ગાથામાં આપણે આવ્યા છીએ. એના ચાર્ટ ઉપર આપણે પછી જઈએ એ પહેલાં હવે અહીંથી શેની વાત આવી શરૂ થઈ? કાલે થોડુંક જોયું હતું, શેની શરૂઆત થઈ અહીંથી? અધિકાર કયો છે? જીવ અધિકાર. હવે કોની વાત શરૂ થઈ? જીવની. તો જીવનું લક્ષણ શું છે? ઉપયોગ છે. અને ઉપયોગના ભેદ કરીને આખો ચાર્ટ એમાં એ બનાવે છે. અને એ પહેલાં થોડુંક સામાન્ય જો જોવું હોય તો પેજ નંબર 25 કાઢીએ અને એમાં ભાવાર્થ છે પેજ નંબર 25 અને એમાં સૌથી પહેલી લાઈન ભાવાર્થ છે. સામે ઓપોઝિટ પેજમાં 25 પેજ અને એમાં ભાવાર્થ છે. હા, એમાં છે ને સૌથી પહેલું ચૈતન્ય અનુવિધાય પરિણામ તે ઉપયોગ અને ઉપયોગના પરિણામ 2 પ્રકાર મળે છે. તો અહીંયા પણ આપણને ચાર્ટમાં શું દેખાય છે? શું દેખાય છે? જીવ ઉપયોગમય દેખાણું અને એમાં ઉપયોગ દેખાણો. પછી એના 2 ભેદ ક્યાં લીધા? જો સામે એની સાથે ટેલી કરતા રહેશો તમે, જે છે ને ભાવાર્થ. પછી એના કેટલા 2 પ્રકાર દેખાય રહ્યા ચાર્ટમાં? જ્ઞાન અને દર્શન. અહીંયા પણ છે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ આપણા પુસ્તકમાં. હવે જ્ઞાન ઉપયોગના પણ 2 પ્રકાર આમાં પણ છે, સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન છે મળે છે. અને વિભાવ જ્ઞાનનો અર્થ શું કર્યો છે? વિભાવ એટલે કુમતિ કુશ્રુતિ એવા નથી લીધા. શું લીધું છે? અપૂર્ણ જે છે એ લીધા છે. તો એ રીતે અહીંયા પછી એના પછીમાં વિભાવમાં પછી મિથ્યા આવશે, જુદી વાત છે. તો અહીંયા પછી એના પછી હવે ક્યાં છે કે જ્ઞાન ઉપયોગના 2 સ્વભાવ અને વિભાવ. અને સ્વભાવ ઉપયોગના પણ 2 પ્રકાર ક્યાં છે? કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ. પણ અહીંયા પણ છે. કારણ એટલે શું છે? સહજ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ. અને સ્વરૂપ પ્રત્યક્ષની વાત હજી આગળની ગાથાઓમાં આવશે. તો એ રીતે આપણે અને અહીંયા પછી કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે શું? કેવળ જ્ઞાન જે સકાળ પ્રત્યક્ષ છે. એના પછી આગળ શેમાં આવે છે? વિભાવ જ્ઞાન ઉપયોગ 2 પ્રકારનો, સમ્યક અને મિથ્યા. અહીંયા સમ્યકમાં કોણ આવશે? પરોક્ષ અને વિકલ્પ પ્રત્યક્ષ. પરોક્ષમાં મતિસૂદ. વિકલ્પ પ્રત્યક્ષ એટલે એક દેશ પ્રત્યક્ષ. વિકલ્પ એટલે આવે છે ને વિકલ્પત્રય આવે છે. કોણ કહેવાય? વિકલ્પત્રય કોને કહેવાય? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 અને વિકલ્પ કહેવાય. એમાં અહીંયા અપૂર્ણ જે છે તો એ વિકલ્પ પ્રત્યક્ષમાં કોણ છે? અવધિ અને મન પરિજ્ઞાન. અને પરોક્ષમાં મતિ અને શ્રુત છે. એ બધા એના વિધા. પછી અહીંયા સુધી પહોંચ્યા પછી દરેક મતિના પણ પ્રકાર છે. અને સામે હવે આપણે વિચાર કરીએ, અહીંયા આપણે સમ્યક વિભાગ જ્ઞાનના પણ સુમતિ જ્ઞાન, સુશ્રુત અને સુઅવધિ જ્ઞાન અને મને અને એ બધાના ભેદ ગાથાઓમાં કહેશે. અને એના વિભાવ મિથ્યા જ્ઞાન ઉપયોગ એટલે કુમતિ, કુશ્રુત અને વિભંગ. આ રીતે પ્રકારો હોય છે. તો ચાલો આપણે હવે ચાર્ટ ઉપર જ એકદમ ફોકસ કરીએ. આખું કુંદક આખોની વાત ચાલે છે. આ જીવની વાત ચાલે છે. કયું શાસ્ત્ર છે અને કોણ કહે છે?
નિયમસાર જેવું શાસ્ત્ર છે કુંદ આચાર્ય દેવ જેને કે ને ઇસ ટોપ મોસ્ટ શેના અધ્યાત્મ શૈલીના, અને છતાં આ પેલી પાયાથી આખી વાત આપણને ઉપાડતા કહે છે. જસ્ટ લાઈક આ બધું શેમાં આવે? આવું બધું પાઠશાળામાં આવે ને, નિયમસારમાં આવું ન હોય ને. આ પણ એક પોતે એક અહીંથી આગળ લઈને કે હું કેવો છું ત્યાંથી આગળ લઈને વાત આખી કરવાની છે એની. તો અહીંયા આપણને જાણે એક સ્ટેપ બાય સ્ટેપ, અને આવું ચાર્ટથી તો બહુ ઇઝી ગણી પહેલાં સ્ટાઇલ હોય છે ને ભણવામાં ચાર્ટની, તો આપણે ફરીથી ચાર્ટ ઉપર જ વાંચીએ. પહેલાં તો જીવની ડેફિનેશન કરી. શું જીવ કેવો છે? શરીરવાળો છે કે રાગવાળો છે? જીવ સંસારી છે કે સિદ્ધ છે? એ તો હોય જ ને, એવો પ્રકાર તો હોય કે નહીં. જીવના ભેદ નથી કાંઈ? જીવના ભેદ છે કે નહીં? સંસારી એટલે ભેદ છે ને. હમણાં કહ્યું છે ભેદ, જીવના સંસારી અને સિદ્ધ એવા ભેદ છે કે નહીં? એટલે ઓલા ખરેખર નથી, ખાલી કહેવા માટે. જેમ ઓલું કહેવાય ને, પાડોશમાં રહેતા હોય એટલે પિતાના ફ્રેન્ડ હોય એટલે કાકા કે, એ કહેવા માત્ર છે ને. માતાના ગામના હોય એટલે મામા કહીએ. આખી વાત શૈલી છે એ વાત છે. એનું ડિટેલ વધારે ભણવું હોય તો ક્યાં જવું? કર્ણાનુયોગમાં છૂટ છે. અહીંયા તો કે છે આ અધ્યાત્મનું શાસ્ત્ર છે, એમાં જીવના પણ ભેદ શીખડાવશું. પણ શેનાથી? એના ઉપયોગમય સ્વભાવથી. ઓલા જીવસ્થાન, માર્ગણસ્થાન, ગુણસ્થાન શીખવાય તો કોઈ ના નથી, પણ એ શેમાં આવશે? બધા કર્ણાનુયોગની શૈલીમાં છે. અહીંયા તો જીવને પણ કેવો કહીને? જીવ ઉપયોગમય છે. એક ખરેખર આવું એક આખા સમયસારમાં ને એમાં પણ એક તું તને જ્ઞાન રૂપે એકવાર સ્થાપી જો, પછી જો તને આકુરતા કેટલી થાય, તને રાગદ્વેષ શું થાય છે, કસાય થાય છે કે નહીં. આત્માને જ્ઞાન રૂપે સ્થાપીએ તો શું થશે? રાગ થશે, દ્વેષ થશે. શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય? આત્માને જ્ઞાન રૂપે સ્થાપે તો જ્ઞાન થવું જોઈએ. શું છે? અરીસામાં અરીસાની સ્વચ્છતા જોશું તો શું છે? પછી એમાં શું લાગશે સારું? એનું રિફ્લેક્શનમાં ડાયમંડ આવે સારું લાગશે કે જ્યારે પીસ ઓફ શું કહેવાય સ્ટોન આવે કયું સારું લાગતું? એ ક્યારે મિરરને સ્વચ્છપણે સ્થાપ્યું તો પછી એમાં ગમે રિફ્લેક્ટ થાય કાંઈ જ ફરક નહીં પડે. એમ અહીંયા કોને આત્માને કેવોપણે સ્થાપવો છે? ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ એટલે એ જ શું થાય છે? જોવાની ટેવ. શું જોવાની ટેવ છે આપણને? પ્રાપ્ત સ્વભાવ કરવો છે અને સંયોગને જોવાની ટેવ છે. પ્રાપ્ત કોને કરવો છે? ચૈતન્ય સ્વભાવને પ્રાપ્ત કરો. સ્વભાવમય પ્રણતિને પ્રગટ કરવી છે. સ્વભાવ જોવે છે અને નજર ક્યાં કરવી છે? વિભાવમાં કરવી છે, પરભાવમાં, પરદ્રવ્યમાં કરવી. એટલે આટલો મોટો પહેલો આ આખો ઓલી શૈલી છે. આ પણ એક શૈલી આ અધ્યાત્મની કે તું તને કેવા રૂપે સ્થાપજે કે ઉપયોગમય છું. આ જીવનું શું છે? એનું તો લક્ષણ કોને કહેવાય? નહીં, લક્ષણ એટલે ઇટ્સ એ ટ્રેડમાર્ક અથવા લોગો જેને કહીએ. એમ આત્માનું ટ્રેડમાર્ક શું છે? લોગો શું છે? રાગ કરવો એ છે કે જ્ઞાન કરવું છે? અને જો જ્ઞાન એ મારું લક્ષણ છે, અને લક્ષણ માટે એક બીજી ભાષા આવે. લક્ષણ એટલે જેનાથી પદાર્થ આઈડેન્ટિફાય થાય એનું નામ લક્ષણ કહેવામાં. જેવી રીતે સાકરને કેવી રીતે આઈડેન્ટિફાય કરીએ? સફેદ તે સાકર. એક મિનિટ. સાકર હંમેશા થ્રુ આઉટ સફેદ હોય કે ન હોય? હોય કે ન હોય એટલું પ્રશ્ન. હા કે ના? જોરથી બોલવાનું. મેલ ન હોય. મેલ તો બહારનું તો કંઈ કાળી ન થઈ જાય. સાકર પડી ક્યારેય કાળી નહીં થાય. થશે તો ભૂકો થશે, પણ સફેદ તો સફેદ રહેશે. સાચી વાત કે હજી ખોટી? સાચી છે ને? સાકર તો એ પેલા કહેવું જોઈએ કે ભાઈ સાકર સફેદ છે, પણ ખાલી એકલી જગતમાં સાકર સફેદ નથી. ફટકડી છે અને સોલ્ટ નમક પણ છે.
જો એક ફરીથી, અને એટલા માટે લક્ષણમાં 3 દોષ આવતા હોય છે. આ બધું જ બહુ ન્યાયથી વિચારવા જેવું છે કે લક્ષણ, ફરીથી લક્ષણ એટલે આપણે શું છે, જેને પકડવાથી માત્ર લક્ષ્ય એ પદાર્થ જ આવે, બીજો કોઈ ન આવે. જો સાકરમાં સફેદાઈ પણ આપણે પકડ્યું તો there are so many, એક વ્હાઇટ કલરની તો ઘણી વસ્તુ હોઈ શકે છે, તો બધાને આપણે શું કહેવું પડશે, સાકર કહેવું પડશે. તો એનું એક શું લક્ષણ છે કે ગળપણ છે. તો એ ફરીથી ગળપણ કેવું છે, સાકરમાં ગળપણ ક્યારે હોય, એની કેટલી એક્સપાયરી ડેટ, કેટલા 3 વર્ષ 5 વર્ષ કેટલી હોય છે. તો પહેલું આવ્યું કે જે પદાર્થની અંદર સદાય હોય, એક. હવે કોઈ કે પદાર્થમાં સદાય હોય અને બીજામાં હોય તો બીજામાં હોય તો એ લક્ષણ નથી, પોતામાં જ હોય અને બીજામાં ન હોય. પોતામાં ક્યારે હોય, સદાય હોય, અને બીજામાં ક્યારેય ન હોય. અને બીજામાં ક્યારેય ન હોય એનું નામ શું કહેવાય, લક્ષણનો કયો દોષ કહેવાય, અતિવ્યાપ્તિ, અસંભવ. અહીંયા અતિવ્યાપ્તિ અને એટલે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ એ પોતામાં ના હોય બીજામાં હોય, એ કેવું છે, અતિવ્યાપ્તિ. પોતામાં હોય ક્યારેક અને ન હોય એ કે નામ શું કહેવાય, અવ્યાપ્તિ. અને પોસિબલ જ ન હોય તો એનું નામ શું કહેવાય, અસંભવ. તો એ અહીંયા આત્માનો ઉપયોગ નામનો લક્ષણ છે. એ કેવું છે, એ મારું શું છે, યુનિક છે. મારા જેવો ઉપયોગ બીજામાં હશે, મારા જેવું જ્ઞાન બીજામાં હશે, પણ મારું જ્ઞાન જે છે એ તો મારા માટે. તો મારું જ્ઞાન મારા સિવાય બીજા દ્રવ્યોમાં નથી. મારું જ્ઞાન ક્યાં સુધી હોય, બહિરાત્માને હોય કે અંતરાત્માને હોય કે પરમાત્માને હોય કે બધાને હોય, સદાય હોય છે. તો એ મારું ઉપયોગ લક્ષણ છે. હું જ્ઞાનમય પદાર્થ છું. સાથે ઉપયોગમાં દર્શન આવે છે, પણ દર્શનથી કેમ આપણે આમ કાંઈ વાત ન આવે. આત્માને શેનાથી ઓળખીએ આપણે, જ્ઞાયકથી ઓળખીએ આપણે. દર્શક તરીકે કેમ નથી ઓળખતા, કારણ કે દર્શનમાં એમાં ભેદ પાડવાની તાકાત નથી. દર્શન શું કરે છે, દર્શન એટલે સામાન્ય અવલોકન. શું કામ કરે છે, માત્ર ખાલી છે એને સ્વીકાર કરે. એ મારું છે કે બીજાનું, જળ છે કે ચેતન, એટલો પણ એમાં ડિવિઝન, એમાં ભેદ આવતો નથી. અને એટલા માટે દર્શનની ક્યાંય વાત છે ખરું. પાછા કોઈ કે દર્શન નથી ને ખાલી જ્ઞાન છે, એમ પણ નથી. ઘણા આવો પ્રશ્ન કરી શકે ને, આપણે શેનાથી કામ થાય, દર્શનથી કે જ્ઞાનથી? શેનાથી કામ થશે, જ્ઞાનથી ને. પછી દર્શનની કાંઈ જરૂર, બે હોવું જોઈએ, પણ દર્શનથી કાંઈ કરવું નથી. આપણે તો જ્ઞાનથી ભેદજ્ઞાન કરવાનું. દર્શન અવલોકનથી ક્યારેય વાત નહીં આવે કે તમે ભેદજ્ઞાન, કારણ કે એનામાં તાકાત જ નથી ભેદ કરવાની. આપણું કામ હંમેશા, શ્રદ્ધા એક જુદી વાત છે, અહીંયા દર્શન એટલે સામાન્ય અવલોકન લઉં છું. તો દર્શનનું કામ છે. ફરીથી દર્શન કેમ નથી એમ પ્રશ્ન, કારણ કે એનામાં કોઈ ભિન્નતા કરવાનું કોઈ સામર્થ્ય, એ તો ખાલી છે એટલું છે. જ્યારે જ્ઞાન શું કરતું હોય છે, ક્યારેક વિચાર કરીએ છીએ, જ્ઞાન ક્યાં સુધી ભેદ પાડી શકે. જ્ઞાન, કાલે વાત કરતી ને, ફૂલ સેટ ને સબસેટ, એવું ભણ્યા હતા કે નહોતા ભણ્યા, એવું તો યાદ આવે કે નહીં? આખું વિશ્વ જો આપણે લઈએ, આ લોકો યુનિવર્સ કે એમ નહીં, જૈન દર્શન જેને વિશ્વ કે, એને આખું લઈએ તેનું નામ શું કહેવાય, એ મહાસત્તા એવો શબ્દ, ટોટલ એક્ઝિસ્ટન્સ. હવે એમાંથી ભેદ પાડીએ તો શું આવશે, એમાંથી ભેદ પાડશું 6 દ્રવ્યના ભેદ. જુદા જુદા આવે ને 6 દ્રવ્ય, તો એનાથી એક ડિવિઝનમાં આવ્યા. હવે એમાંથી એક જીવ દ્રવ્ય લઈએ તો એ પણ 6 દ્રવ્યોનું એક શું આવ્યું, ડિવિઝન. જીવમાં પણ એક ડિવિઝન લઈએ તો શું આવે, જ્ઞાન ગુણ આવે. ઘણા ગુણો છે એમાંથી જ્ઞાનમાંથી પણ એક ભેદ લઈએ તો શું આવે, મતિ શ્રુત અવધિ, કોઈ પણ પર્યાય એક લ્યો. હવે એ પર્યાય લઈએ તો એમાં હજી શું આવે, ક્યાંથી ડિવિઝન શરૂ કર્યું હતું આપણે, વિશ્વથી શેમાં આવ્યા, દ્રવ્યમાં, 6 દ્રવ્યોમાં. 6 દ્રવ્યોમાંથી કોણ લીધું, જીવદ્રવ્યમાંથી શું લીધું, જ્ઞાન ગુણ લીધો. જ્ઞાન ગુણમાંથી શું લીધી, એક પર્યાય, ગમે મતિ શ્રુત કોઈ પણ,
અને હવે એમાં ભેદ આવે કે નહીં? કાંઈ એમાં શું આવે? અવિભાગ પ્રતિષેધના ભેદ આવે. શું છે? કોઈ પણ એક જ્ઞાનની પરે અવિભાગ એ લાસ્ટ છે બધું. એટલે કહેવાનું એ તો શું છે, જે ડિવિઝન કરતા જે તો દર્શન છે એ શું કરે? એ કે કાંઈ જ નહીં છે એટલું જ કરે. આ બધા ડિવિઝન કોણ કરે છે? જ્ઞાન કરે છે. એટલા માટે આપણને સાધનામાં કોની વાત આવતી હોય છે? જ્ઞાનની જ આવે. પણ છતાં કોઈ એમ કે દર્શન નથી, તો દર્શનનું શું કામ છે? આમાં તો કાંઈ કામ નથી. એમાં શું કોઈ કુતર્ક કરે તો શું કહેવું? હા, નથી. શું કામ? આ તો જ્ઞાન તો પોતાનું કામ કરશે, એ તો ભેદ પાડવાનું કામ કરશે. ના, જ્ઞાન તો કરશે. દર્શનને એવી રીતે ન હોય, જળ ચેતન કાંઈ ખબર ન પડે. જ્ઞાનને બધી ખબર પડે. અમારે એની કાંઈ ખબર. જો એક આપણે સારું છે, આવા કુતર્ક નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે આપણે માથે ગુરુ બેઠા છીએ, આપણા માથે એક જીનવાણી છે. કુતર્ક ક્યારેય કરવા જ નહીં. પહેલું તો જગતમાં શું હોવું ન હોવું એ તારા અધિકારની વાત નથી. જગત સ્વયં પોતાથી સ્વભાવથી ભરેલું છે. વી ડોન્ટ હેવ એની ઓપ્શન. આ તો એના જેવું છે, રસ્તામાં ક્યાંય ખાડો ન હોતો તારો હોવું ન હોય તારા માટે છે કે સિટી કાઉન્સિલ ઉપર છે? નહીં, એવું કરીએ ને આપણે, આપણા ઉપર છે એ તો. હા, શું છે આપણા ઉપર? ખાડા પૂરવાની આ તમે એટલીસ્ટ કહી શકો. કરવું ક્યારે કરવું એ આપણા ઉપર નથી કંઈ. શું છે? તમે પોઈન્ટ આઉટ કરી શકો. બાજુવાળાની ફેક્ટરી છે, એને કેવું છે ને તારે આજે આમ કામ કરજે ને, કેમ નહીં? તારો અધિકાર નથી ને એનું એક્ઝિસ્ટન્સ છે. શું છે? તારો કોઈ ઓપ્શન છે આપણે માટે? એના માટે કે તારે, અને છતાં એનું શું છે? એક્ઝિસ્ટન્સ. એમ જગત આખાનું શું છે? એક અસ્તિત્વ છે. એમાં તને ગમે ન ગમે એ કોઈ તારા એને આધારિત નથી. તો દર્શન પણ એક છે. દર્શનનો નિષેધ કરશું તો આત્માના એક ગુણનો નિષેધ થશે. એક ગુણનો નિષેધ થશે તો અવિનાભાવી આખા દ્રવ્યનો નિષેધ થશે. એટલા માટે જેમ છે તેમ સહજ સ્વીકારી લેજે. ખબર નહીં, પહેલામાં તો હોય ને, ગામ હોય તો શું હોય ને, આપણે આવતું ને એક સહજ છે. સારા માણસ સજ્જન સાથે દુર્જન પણ હોય છે, બે હોય છે. આપણે એમાંથી બચવાનું છે. તો અહીંયા ફરીથી પહેલું ક્યાં જીવને કેવો સ્થાપ્યો છે? નિયમ સારમાં જ્યાં જીવ અધિકારની હવે આગળ વાત કરી તો કેવો સ્થાપ્યો છે કે જીવ ઉપયોગમય છે. હું અહીંયા આપણે એ રીતે વાંચવાનું, હું ઉપયોગમય છું. અને ઉપયોગમય એટલે શું એના હવે આગળ આવશે. જેટલા માટે ઉપયોગ શબ્દ છે ને નીચે, અને એના પછી હવે એના ક્યાં બે ભેદ આપ્યા છે? જ્ઞાન અને દર્શન. અને દર્શન હમણાં રાખશું, પછી જ્ઞાન ઉપર આપણે વિચાર કરશું. આટલું પણ એક સ્વીકાર કરવો. શું સ્વીકાર કરવો? કે હું કેવો છું? ઉપયોગમય છું. અને ઉપયોગનો એક ભેદ એ જ્ઞાનમય છું. અને જ્ઞાનમય છું તો જ્ઞાનમયની દશા કેવી હોવી જોઈએ? સાકર ગળી છે તો એનો સ્વાદ કેવો આવતો હોય છે? મીઠો આવતો. એમ અહીંયા હું જ્ઞાનમય છે. જીવનમાં મોટામાં મોટી પહેલી ભૂલ આ છે. પહેલી એટલે અનાદિની છે કે પોતાને ક્યાંય એવો ઉપયોગમય સ્થાપ્યો જ નથી. ક્યારે પણ બીજાની વાત નહીં, આપણે જ આપણી કરી. આપણી કોઈ ઓળખાણ પૂછે તો શું કહેશું આપણે? પહેલું જ હું આર યુ એમ કોઈ પૂછે તો ક્યાંથી શરૂ થશે? તમે કોણ છો? શું છે? પહેલું શરીર નામથી શરૂ થશે. શરીરના નામથી. અને ખરેખર તો નામ ક્યાં એંગ્રેવ કરેલું? આત્મામાં કે શરીરમાં? શરીરમાં નામ કોચરું જ ક્યાંય? તો પછી એના ઉપર આટલા બધા એમાં પડ્યા છે. શરીર નામ નથી ક્યાંય. આત્મામાં તો ન જ હોય, ચાલો, પણ શરીરમાં ક્યાંક તો લખ્યું હશે ને. આપણું નામ પાડ્યા પછી પણ હશે ને ક્યાંક તો. એક ખાલી શબ્દ બહુ જ વિચારે જેવું. કૃત્રિમતાએ એક શબ્દ આપ્યો અને એમાં એવા એકાકાર થયા છે કે જિંદગીભર ભૂલતા નથી. ઇટ્સ ટોટલી આર્ટિફિશિયલી છે. આર્ટિફિશિયલી એ પણ કોનું નામ છે?
શરીરને આઈડેન્ટિફાય કરવાનું એક નામ આપ્યું છે, અને છતાં પણ એમાં કેવા એકાકાર છીએ આપણે? આ આપણો દોષ છે. એની સામે અહીંયા કેવું, તું ઉપયોગમય છો, તું આખો જ્ઞાનમય છો. ક્યાંથી આખી ટોટલી શું કરવું પડશે? 1 ડિગ્રી આખું ચેન્જ હશે, 180 ડિગ્રી કે ને, અથવા યુ ટર્ન ટોટલી લેવો પડશે. તો અહીંયા જીવનમાં તો એ પહેલો ઉપયોગ. હવે એનો એક ભેદ શું લીધું? જ્ઞાન. પછી જ્ઞાનના ક્યાં 2 ભેદ લીધા? સ્વભાવ જ્ઞાન અને વિભાવ. અહીંયા જ્ઞાન એટલે શું લેવું? જે ચાલો ઉપયોગ જીવ લીધું, તો જીવ કોણ લેવું? દ્રવ્ય લેવું. પછી એનો ઉપયોગ એટલે જ્ઞાન, એ શું લેવું? ઉપયોગ કે જ્ઞાન, એ શું લેવું? એનો ગુણ લેવું છે ને. ક્રમશઃ આપણે જીવ પહેલાં લીધો, એ દ્રવ્ય છે. પછી એ ઉપયોગમય છે, અને ઉપયોગનું પણ જ્ઞાન, એ કોણ લેવા? ગુણ લેવા. હવે ગુણના શું આવ્યું? 2 પર્યાય આવી. કઈ પર્યાય આવી? સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. એમાં સ્વભાવમાં હજી કારણ આવશે, એ પણ એક સામાન્યપણે સમજવા માટે. તો અહીંયા સ્વભાવ જ્ઞાન જેવું છે એવું એનું હોવાપણું છે. તો એ જ્ઞાન હોવાપણ કેવું છે? સહજ જ્ઞાન અને કેવળ જ્ઞાન, એવા 2 પ્રકાર છે ને. એના જો જોવા હોય તો શાસ્ત્રમાં આગળ આવશે. પાનું 28 કાઢીએ, એમાં આ સહજ જ્ઞાન શબ્દ આવશે. એમાં આખા જ્ઞાનના પછી સ્વભાવ, વિભાવ અને બધાના વાત લીધા છે. એમાં મળ્યો પેરેગ્રાફ 28 પાને. અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે મળે છે શબ્દ. આ જે ઉપર આખા ભેદ આવ્યા ને, એમાં હવે પહેલો શબ્દ કયો છે? સહજ જ્ઞાન, શુદ્ધ અંતઃતત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. જો આખું પદ્મમલધારી દેવની શૈલી છે. આવા શબ્દો કદાચ નહીં સાંભળ્યા હોય. પ્રત્યક્ષ ને પરોક્ષ જ્ઞાન તો સાંભળ્યા હશે, પણ આ શબ્દ શું છે? સ્વરૂપ પ્રત્યક્ષ. એ શું લેવું? સ્વરૂપ પ્રત્યક્ષ એટલે ક્યું લેવું? અને એ સ્વરૂપ પ્રત્યક્ષને ચાર્ટ પ્રમાણે શું નામ કહેવાય? ચાર્ટ પ્રમાણે. ચાર્ટ વાંચીને કહી શકાય. જો એકથી અપ જવાનું, કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ, આવી ક્રમથી. આજે અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ કીધું, સહજ જ્ઞાન કીધું. તો સહજ જ્ઞાન કોનો ભેદ છે? સ્વભાવ જ્ઞાનનો. એ સ્વભાવ કોનો છે? જ્ઞાનનો છે. અને જ્ઞાન કોનો છે? ઉપયોગનો. તો જે કારણ જ્ઞાન છે એ કેવું છે? સહજ જ્ઞાન છે. સ્વરૂપ પ્રત્યક્ષ છે કે કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ છે. અને આ કોની વાત આવી? જે પોતાનો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા છે, એને જ્ઞાનની મુખ્યતાથી શું કહેવાય છે? સ્વભાવ જ્ઞાન, કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ, અથવા તો સહજ જ્ઞાન, અથવા તો સ્વરૂપ પ્રત્યક્ષ. ફરીથી સ્વરૂપ પ્રત્યક્ષ 2 શબ્દો છે. એનો અર્થ શું છે? સ્વરૂપ પ્રત્યક્ષ. આવા થોડુંક તો અઘરું લાગે, પણ હવે શું થાય, એમાં વિષય એવો છે. એટલે મારું સ્વરૂપ કેવું છે? સદાય પ્રત્યક્ષ થાય એવું જ છે. પ્રત્યક્ષપણું કાર્ય પર્યાયમાં છે, પણ પ્રત્યક્ષ હોવાનો સ્વભાવ ક્યાં છે? સ્વરૂપમાં છે. માટે એનું નામ શું કીધું? સ્વરૂપ પ્રત્યક્ષ છે. શબ્દ સ્વરૂપ પ્રત્યક્ષ શબ્દ છે. પ્રત્યક્ષ વાત તો થઈ ગઈ છે. પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે શું? ડાયરેક્ટલી. જેમ સ્વિચ હોય છે ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમ અહીંયા ડાયરેક્ટ જ્ઞાન સીધું જાણે, વિધાઉટ એની મીડિયા. તો એનું નામ શું કહેવાય છે? પ્રત્યક્ષ કહેવાય છે. અને જો આ બહુ વિચારવા જેવું છે, અઘરું તો લાગશે એવું છે ને, પણ એવું ન કાઢવું બહુ અઘરું. થોડા વખત આવું વાંચશું તો ખ્યાલ આવી જશે. ફરીથી આપણી સામે કઈ જીનવાણી છે? કઈ છે? નામ તો આપશો ને. નિયમસાર છે. એ હવે કેવી છે? પ્રત્યક્ષ આપણી સામે જ છે. ગુજરાતીમાં કહે ને, નજર સામે જ છે. એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? જીનવાણી પ્રત્યક્ષ છે ને. આપણે પ્રત્યક્ષની શું વ્યાખ્યા કરી? પ્રત્યક્ષની શું વ્યાખ્યા કરી?
મીડિયા તો કર્યું, આંખથી તો જાણ્યું આપણે, વિશે મીડિયા તો આવી ગયું. શું છે આજે એટલે આ બધું આ વિચારવા જો. આમ સામાન્ય બધા જ કહે મારી સામે તો છે, મારી નજર તો, પણ નજર વચ્ચે આવીને પણ નજરને શું કહેશો? આઈસ કહેશો ને, તો શું છે? ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે? તો એને પ્રત્યક્ષ ક્યાંથી કહેવાય? જો આખી આ એક સ્વરૂપ, આ થોડું બહુ જ અટપટું લાગશે ભાઈ. લૌકિક ભાષા ઓકે છે, તમે બોલો. ઘણા તો શું કે મેં કાને કાન સાંભળ્યું, એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? મારા કાને સાંભળ્યું, કાને. અરે ભાઈ, કાને સાંભળ્યું જ પરોક્ષ દેખાડે છે. પહેલાં તો જીવનમાં થોડોક અભ્યાસ કરવો પડશે. બધું સે જે વાત બહારની એ જુદી હોય છે. તો અહીંયા ફરીથી આપણે કયા શબ્દો ઉપર અટક્યા છીએ? સ્વરૂપ પ્રત્યક્ષ છે ને. અહીંયા કારણ આપ્યું છે ને, જ્ઞાન સ્વરૂપ, સહજ જ્ઞાન પણ શબ્દ આપ્યો છે, સ્વરૂપ પ્રત્યક્ષ પણ આપ્યો છે ને. બધા એક જ છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહો કે એનું નામ સહજ જ્ઞાન કહો કે સ્વરૂપ પ્રત્યક્ષ કહો, એક જ છે. અને એટલા માટે એમાં છે ને બે બ્રેકેટમાં નીચે લખ્યું છે ને, એમાં એ જે આપણને આગલી ગાથામાં બધા વાત આવશે 11 ને 12 ગાથામાં. તો ફરીથી સ્વરૂપ પ્રત્યક્ષ એટલે શું? કે મારું સ્વરૂપ કેવું છે, કે હું પ્રત્યક્ષ થાવ એવું જ મારું સ્વરૂપ છે. હું કોઈ ઢાંકો રહું, છુપાયેલો રહું, ગુપ્ત રહી જાઉં, કોઈને ખ્યાલમાં ન. હવે મને જાણવા માટેનો ઉપાયમાં કોઈ વિપરીતતા કરી એનો દોષ છે. હું અતિન્દ્રિય છું અને કોઈ ઇન્દ્રિયથી જોવાય છે, તો એમ નહીં થાય. પણ હું છું કેવો? સ્વભાવથી હું કેવો છું? પ્રત્યક્ષ. કેમ રીતે છે પ્રત્યક્ષ થાવ એવો? કેમ સ્વભાવ છે? હું સ્વરૂપ, મારું સ્વરૂપ એટલે હું જ પ્રત્યક્ષ થાવ એવું છે. એવું શા માટે? 47 શક્તિમાં કઈ શક્તિ છે એના માટે? 12મી પ્રકાશ શક્તિ છે. જેમ બાયમાં પ્રકાશને જોવા માટે બીજા પ્રકાશની જરૂર ન હોય. સનલાઇટ જોવા માટે આપણે શું કરશું? અહીંયા ટ્યુબલાઇટ કહેવાય કે નહીં? હજી પહેલાં તો, હવે બધી ભૂલાઈ ગઈ. હવે તો પહેલાં એક બલ્બ કહેવાતો અને ટ્યુબલાઇટ હજી હોય છે કે નહીં? તો સનલાઇટ જોવા માટે શું કરવું પડે? બલ્બ બનાવો કે ટ્યુબલાઇટ ઓન કરવી પડે? કેમ નહીં? કેમ નહીં? તો પ્રશ્ન હું પૂછી જઈશ, બધા તમે જવાબ ગમે આપો. અરે પોતે પ્રકાશમય છે, પ્રકાશમયને જોવા માટે બીજો પ્રકાશ શું જરૂર છે? એમ હું કેવો છું? સ્વયં પ્રકાશ, પ્રકાશ શક્તિથી પ્રત્યક્ષ સ્વરૂપ છું. હું પ્રત્યક્ષ સ્વસંવેદન સ્વરૂપ છું. હા, પ્રત્યક્ષ થવાની ક્રિયા ભલે પર્યાયમાં છે, પણ સ્વરૂપ કોનું છે? એ મારું. તો એટલા માટે અહીંયા કોઈ શબ્દ આપ્યો છે સ્વરૂપ પ્રત્યક્ષ. કોઈ કે કેવળ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પ્રત્યક્ષમાં પણ કેવું પ્રત્યક્ષ છે? સકલ પ્રત્યક્ષ છે કે એક દેશ પ્રત્યક્ષ છે? આમાં એ બધા શબ્દો છે. આમાં સકલ પ્રત્યક્ષ છે. તો સ્વરૂપ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ બેમાં શું ફરક છે? કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ, એ પણ સકલ છે. અને અહીંયા કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ પણ સ્વરૂપ પ્રત્યક્ષ. તો બેમાં શું ફરક છે? કેવળ જ્ઞાન એક પર્યાય છે. એમાં પણ જ્ઞાનાવરણી કર્મના ક્ષયની સાપેક્ષ વાળું છે. એક સમયની પર્યાય છે જેમાં ક્રિયા છે. અને હું સ્વરૂપ પ્રત્યક્ષ કેવો છે? જ્યાં કોઈ જ્ઞાનાવરણી કર્મનો સદભાવ કે અભાવ કે કોઈ સાપેક્ષતા જ નથી. એવો હું નિરપેક્ષ છું. હું એક સમયનો નથી, હું અનાદિ અનંત નિરપેક્ષ તત્વ છું. તો એનું નામ શું લખ્યું હોય છે? એ સ્વરૂપ પ્રત્યક્ષ અથવા તો સહજ. સહજને આપણે ઇંગ્લિશમાં તમે શું કહો? નેચરલ. કે નેચરલ. આ બધા ઓશન છે ને બધા, એ પહેલાં કેવા હતા? ટોટલી એ ડ્રાય લેન્ડ હતી બધી. પછી એમાં બધું ધીરે ધીરે શું છે? પાણી નાખવા માંડ્યા એટલે ઓશન બન્યું. તો એવું જ બને ને. હાલો શું છે ગુજરાતીમાં? કે સાવ ખાડો હતો અને પછી ધીરે ધીરે એમાં શું છે? વોટર. પછી ઓલા મોટા ફોરેસ્ટ હોય છે ને બધા, કોંગોના ક્યાં બીજા છે, એમાં લોકોએ સ્ટાર્ટ શું કર્યું? સો એટલે બી વાવવાનું, અને એટલે બન્યું ને. તો કેવી રીતે છે? હું બિલ્ટ એ હિમાલય એટલે કાંઈ એમને એમ કાંઈ થોડી બન્યું એટલા હાઇટવાળો. એમાંય પણ એવરેસ્ટનું ટોચ જે છે ને જગતમાં એને આ બધાનો જવાબ શું આપીએ? આ કોણે બનાવીને કઈ રીતે બન્યું એનો શું જવાબ આપીએ? જગતમાં શું છે? જોરથી ઇટ્સ નેચર.
નેચર સામે કોઈ પછી તર્ક ન હોય. નોબડી ધેટ ક્રિએટ ધેટ નેચર. એવા ઘણા પ્રશ્નો હોઈ શકે છે. લીંબુ ખાટું કેમ? કારણ કે લીંબુનો જે પ્લાન્ટ હતો ને એને કેવું પાણી પાતા હતા? ખાટું પાણી. એટલે એ કેવું થયું? ખાટું થયું ને? નહીં તો કેવી રીતે? સ્વભાવ છે. હું તો પૂછ, પણ એવો સ્વભાવ એનો કેમ? મરચાનો તીખો કેમ? એવું કેમ? ફરીથી એનો અલ્ટિમેટ સમાધાન શું હોય? ઇટ્સ અ નેચર. નેચરને એક્સેપ્ટ કરજે. વાય ઇટ ઇઝ એવો ક્વેશ્ચન નહીં કરતો. એમ અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ એને શું કહેવું છે? આ એક સ્વભાવની મહિમા. કેવળ નાનીની તો પછી છે. આ મારો સ્વભાવ કેવો છે? ફરીથી ક્યાં બે શબ્દ છે? સ્વરૂપ પ્રત્યક્ષ. મારાથી સ્વરૂપ થાય એવો મારો સ્વભાવ છે, અને તેથી એનું નામ સહજ જ્ઞાન છે. અને એથી એનું નામ શું આપ્યું? ફરીથી નીચેથી ઉપર વાંચીએ તો શું આવશે? કારણ. પછી એના ઉપર શું છે? સ્વભાવ. પછી એના ઉપર જ્ઞાન. અને એના ઉપર શું છે? ઉપયોગ છે. ખબર કે કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગથી આત્માનું શું છે? ત્રિકાળી. એ સ્વભાવની વાત કરી. ચાલો 28માં પાને થોડુંક વાંચી લઈએ આપણે. એમાં એના બધાના ભેદ છે ને એ પણ આવે છે. 28 પેજ નિયમસારમાં. પહેલાં સ્વરૂપ પ્રત્યક્ષની વાત આવી ગઈ. તો સ્વરૂપ પ્રત્યક્ષ માટે ચાર્ટમાં શું નામ આવી ગયું? કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ. હવે એની સાથે બીજો કયો છે? સ્વભાવમાં બીજું શું છે? કાર્ય છે ને? કાર્ય છે ને? સ્વભાવમાં બીજું કાર્ય એટલે કેવળ જ્ઞાન. તો અહીંયા કેવળ જ્ઞાન માટે શું છે? સકલ પ્રત્યક્ષ એટલે સંપૂર્ણ પ્રત્યક્ષ. શું બ્રેકેટમાં છે? કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ. ફરીથી શબ્દ પ્રત્યક્ષની વ્યાખ્યા આવે તો કવી ખ્યાલ આવી ગઈ છે ને? પ્રત્યક્ષ એટલે શું? વચ્ચે કોઈની મીડિયા અત્યારના બહુ આવે ને, ઇલેક્ટ્રોનિક મીડિયા ને બધું, એ કોઈ જ ન હોય. વચ્ચે કોઈ માધ્યમ જેને કહીએ, મીડિયા કોઈ ન હોય. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક બધી સીધું જે જાણે. કારણ કે કોઈના થ્રુ કરે એ શું કહેવાય? વાયા છે. એને શું કહે સામાન્યપણે? ભાઈ તમે જ્યારે આ ભાઈને મળજો એટલે પછી તમને લઈ જઈશ. એનો અર્થ શું થયો? પોતાની થોડીક હીનતા છે. જેને કેમ કે ડાયરેક્ટ તમે એને કેમ નથી મળી શકતા? કોઈના થ્રુ જવું પડે છે. એનો અર્થ છે તમારામાં શું છે? એટલી ઓછપ છે અહીંયા. તો અહીંયા કેવળ જ્ઞાન કેવું છે? એ સકલ પ્રત્યક્ષ છે, પરિપૂર્ણ પ્રત્યક્ષ છે. એ લોકાલોકને એક સમયમાં એ પૂર્ણપણે જાણે. તો એનું નામ શું કહેવાય? ચાર્ટ પ્રમાણે શું નામ આવશે? કાર્ય, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ. મળે છે શબ્દ? કાર્ય. ઓલું સ્વરૂપ પ્રત્યક્ષ કેવું હતું? કારણ. હવે આ કેવું આવ્યું? કાર્ય. અને કાર્ય કેવું છે? નિર્મળ છે, પ્રત્યક્ષપણે છે. તેનું નામ શું કીધું? સ્વભાવ. અને કોનો છે? જ્ઞાનનો. અને જ્ઞાન કોનો ભેદ છે? ઉપયોગનો. તો અહીંયા કેવળ જ્ઞાન માટે કઈ વ્યાખ્યા 28માં પાને? કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. અને હવે પછી અવધિ જ્ઞાન કેવું છે? મન પરિજ્ઞાન. અને કેવું છે? બે સાથે જ છે. એ કેવું છે? વિકલ્પ પ્રત્યક્ષ છે. મળે શબ્દ 28માં પાને? અવધિ જ્ઞાન અને મન પરિજ્ઞાન કેવું છે? વિકલ્પ પ્રત્યક્ષ. વિકલ્પ એટલે એક દેશ. એટલે પ્રત્યક્ષ તો છે પણ અધૂરું છે. કારણ કે આ બે અવધિ જ્ઞાન અને મન પરિજ્ઞાન કેટલાને જાણે છે? મર્યાદામાં જાણે છે. કેવળ જ્ઞાન કેવું જાણે છે? ટોટલ જાણે. જ્યારે અને એટલા માટે અવધિ છે ને, યુ નો ધ મિનિંગ ઓફ અવધિ. અવધિ એટલે લિમિટેશન. આપણે બાઉન્ડ્રી ન કરીએ તો એ બાઉન્ડ્રી શું આવ્યું? લિમિટેશન આવ્યું ને. એમ અવધિ. અને અવધિમાં દ્રવ્યની અવધિ, ક્ષેત્ર, કાળ, ભાવ બધી મર્યાદામાં એ જાણે. એટલે એનું નામ અવધિ જ્ઞાન છે. અને એવી રીતે મન પરિજ્ઞાન કોને જાણે? મન પરિજ્ઞાન કોને જાણે? બીજાના મનમાં રહેલ માટે ના મન પર. બીજું વધારે ન જાણે. એની પણ એક મર્યાદા હોય છે. માટે કેવા છે? તો એ પાછા છે કેવા? આમાં ચાર્ટમાં ક્યાં આવશે? ચાર્ટમાં ક્યાં આવશે? જ્ઞાનનો ભેદ છે વિભાવ જ્ઞાન છે. આપણે હમણાં કારણ અને કાર્ય શેમાં લીધા? સ્વભાવમાં. હવે અહીંયા વિભાવ. અને વિભાવમાં સમ્યક અને મિથ્યા. અને સમ્યકમાં ક્યાં લીધા? પહેલાં તો પરોક્ષ અને વિકલ્પ પ્રત્યક્ષ. સમ્યક લીધા ને એમાં.
તો એમાં પરોક્ષમાં મતિ અને શ્રુત આ બે ક્યાં લેવા? પરોક્ષ તો છે પણ ક્યાં લેવા? ફરીથી ક્યાં પહોંચ્યા છીએ આપણે? પહેલો ઉપયોગ, ઉપયોગમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી ક્યાં પહોંચ્યા? વિભાવ, વિભાવમાં પણ ક્યાં પહોંચ્યા? સમ્યક, અને સમ્યકમાં પણ ક્યાં પહોંચ્યા છે? પરોક્ષ, અને પરોક્ષના ક્યાં બે ભેદ આપ્યા? મતિ અને શ્રુત. ચલો એનો અર્થ શું? અહીંયા સુધી પહોંચ્યા. ઓલામાં પણ હજી છે મિથ્યામાં, અને અહીંયા છે. શું ફરક પાડ્યો? ભલે રવિ મેં લખ્યું હોત તો વધારે ક્લિયર થાત. સુમતિ અને સુશ્રુત. શું શબ્દ છે? સુમતિ અને સુશ્રુતે લખ્યું હોત તો વધારે ક્લિયર. અને અહીંયા કેમ લીધું? અહીંયા કેમ લીધા એને? ઓલું તો અવધિ ન લીધું, આમાં મને ન લે. એ પછી જુદું છે ને, સામેમાં છે ને. કેમ અહીંયા ન લીધું? વાંધો નથી ને, આ તો થોડુંક માથાકૂટ લાગશે, પણ શું થાય? અહીંયા સમ્યકમાં આપણે શેમાં લીધા? અહીંયા કોણ લીધા? મતિ અને શ્રુત. અને એમાં એટલે એનો અર્થ સુમતિ અને શ્રુત. શું અવધિ કેમ ન લીધું? કે પરોક્ષ છે, અવધિ જ્ઞાન તો એકદેશ પ્રત્યક્ષ છે, માટે એની સામે પ્રત્યક્ષમાં છે ને. એટલે એ પણ અધૂરું છે, માટે કેવું છે? વિકલ્પ પ્રત્યક્ષ. જે અહીંયા આપણે નિયમસારમાં આપ્યું છે ને 28મા પાને, આ 28મા પાના છે, એનો ચાર્ટ છે સામે. 28 પાનામાં છે કે નહીં? અવધિ અને મનનને કેવા કીધા છે? વિકલ્પ પ્રત્યક્ષ કીધા છે ને. વિકલ્પ એટલે અધૂરા. કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ છે. અને કારણ સ્વભાવ કેવો છે? જ્ઞાન સ્વભાવ સહજ પ્રત્યક્ષ છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે. તો અહીંયા સુમતિ અને શ્રુત. ફરીથી નીચેથી ઉપર જઈએ આપણે. સુમતિ જ્ઞાન અને સુશ્રુત જ્ઞાન કેવા છે? પરોક્ષ છે. પણ એ કોનો ભેદ છે? શું હોવાથી કોનો છે? સમ્યક છે. પણ એ સમ્યક છે પણ કેવું છે? અધૂરું છે, માટે કેવું છે? વિભાવ. અને એ કોનો ભેદ છે? જ્ઞાનનો. અને જ્ઞાન કોનો ભેદ છે? ઉપયોગ. ખબર નહીં ભણ્યા હશે ત્યારે આવા ચાર્ટ તો ભણ્યા હશું કે નહીં ત્યાં? પણ ત્યાં તો બધું ઇઝી, કારણ કે અહીંયા આવે તો શું થાય? અઘરું લાગે ને. પણ આના શું કોઈ દી ગુજરાતીમાં ગુરુદેવસિંહ શું કહેતા? નહીં, કંઈક ગુરુદેવના શબ્દો થોડા કહેવાય. એના પગથિયે કોઈ દી ચેડો જ નથી, જેથી ખબર પડે. જેમ હોય ને કોક સંબંધીને એવા હોય, પણ એવા જેને શું કહેવાય, એ બધા દૂર ના કહેવાય ને તમે એને દૂરને માટે શું કહે તમે એને? આમ ડાયરેક્ટલી બ્લડ રિલેશન ન હોય એને શું કહે ઇંગ્લિશમાં? જે કહેવાય એટલે જેનું કે ને દૂર ના હોય ને, કઝિન તમે કહો ને, કઝિન તમે કહો ને, તો એમાં શું છે? એને ત્યાં કોઈ દી રેગ્યુલર મળવાનું થતું ન હોય તો પછી કાંઈ. એમ અહીંયા કહે છે કે આવા તત્વના અભ્યાસના શું કહેવાય ગુજરાતીમાં? પગથિયે ચેડો જ નથી, જેથી તને પરિચય હોય. એમ અહીંયા થોડો તો અભ્યાસ. પણ આ રીતે વિચારશું તો બહુ ઇઝી છે, આવી રીતે ચાર્ટમાંથી પણ. કે કેવું છે? ફરીથી રિપીટ કરશું કે અહીંયા સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, એ કેવા છે? કેવા છે? પરોક્ષ છે, કારણ કે એનામાં તાકાત નથી. ઇન્દ્રિયને મન દ્વારા કરી તો વ્યાખ્યા શીખાશો. પણ એ સુમતિને છે તો કોનો ભેદ છે? સમ્યક જ્ઞાન. અને કેવું છે? અધૂરું છે, માટે કેવું લીધું? વિભાવ. ઓલું કેવું હતું? સ્વભાવમાં કેવું હતું? પૂર્ણ હતું, કારણ કે સ્વભાવ હંમેશા કેવો હોય? પૂરો છે. અને અહીંયા વિભાવ. અને એ પણ કોનો ભેદ છે? જ્ઞાન. અને જ્ઞાન કોનો ભેદ છે? ઉપયોગનો છે. તો આ રીતે વિચાર આપણે ક્યાં આવ્યા? ફરીથી અહીંયા પર વાંચીએ આપણે. આપણું જે 28 પાનું છે એમાં પહેલું સ્વરૂપ પ્રત્યક્ષ. સ્વરૂપ પ્રત્યક્ષ પછી શેના ઉપર આપણે આવ્યા? કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ છે. અને પછી અવધિ ને મન કેવું છે? વિકલ્પ પ્રત્યક્ષ છે. એનાથી આગળ આપણે ક્યાં હવે વાંચવાનું છે? મતિ અને શ્રુત જ્ઞાન બંને પરમાર્થી પરોક્ષ છે, વ્યવહારથી પ્રત્યક્ષ છે. ફરીથી શું શબ્દ આવ્યો? આ જે મતિ અને શ્રુત જ્ઞાન એ કેવા છે? વ્યવહારથી કહેવાય. જેમ કે ને આપણે મારી નજર સામે છે, એટલે એ કેવું કહેવાય? એ વ્યવહારથી. બાકી ખરેખર તો કેવા છે? કારણ કોઈને કોઈ ઇન્દ્રિયથી કામ કરતા હોય, મનથી એ કામ કરતા હોય છે. તો ફરીથી આપણે સામે જીનવાણી છે એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે?
પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? ફરીથી, જીનવાણી છે એ પ્રત્યક્ષ છે કે સામે નિયમસાર? સમયસાર નથી પૂછતો, કારણ કે સમયસાર છે નહીં અહીંયા. નિયમસાર છે, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? વ્યવહારથી પ્રત્યક્ષ છે અને નિશ્ચયથી પરમાર્થથી પરોક્ષ છે. બરાબર? એવું જ લખ્યું છે ને? એવું જ લખ્યું છે ને? હજી બધાને પૂછું છું, એકલા શાંતિભાઈ નહીં, બીજાને પૂછું. અરે જીવનમાં ફરીથી આ જીનવાણી શું છે? જ્ઞાન છે કે જ્ઞેય છે? જીનવાણી શું છે? શાસ્ત્ર સામે જ્ઞાન છે કે જ્ઞેય છે? તો આપણે જ્ઞેયના પ્રત્યક્ષ પરોક્ષ ભેદ છે કે જ્ઞાનના ભેદ છે? તો શેમાં નાખી દીધા? નિશ્ચયથી આ છે. એમાં જો જ્ઞાનના લીધા છે, જ્ઞેયના નથી. જ્ઞેય પ્રત્યક્ષ પરોક્ષ કોઈ જ્ઞેયના ભેદ ન હોય. સમજી લ્યો, જ્ઞેય બે પ્રકારના હોય. શું લાગ્યું? કઈ ફરક લાગ્યો? કઈ પ્રત્યક્ષ પરોક્ષ કોના ભેદ હોય? જ્ઞાનના કે જ્ઞેયના? અને આપણે શેમાં ઠોકી બેહાડીએ છીએ? અરે સામે હોય કે ન હોય, પ્રત્યક્ષ પરોક્ષ એ શું છે? ફરીથી, પ્રત્યક્ષ પરોક્ષ શું છે? જ્ઞાનના ભેદ એટલે શું? સોરી, આ બધું બહુ કેવું પડે, કદાચ ખબર તો હશે બધાને, પણ થોડી રીતે બહુ જ ક્લેરિટી આમાં લેવા જેવી છે. ને તો ક્યાંક ને ક્યાંક આપણે શું ખાય, ભૂલ તો ન કહી, હવે અજાણતા બધું ઓલા જેવું છે. હવે તો એવું હશે નહીં કદાચ, મોબાઈલ આવી ગયા એટલે. પહેલાં છે ને 2 સોકેટ રહેતા. શેના સોકેટ રહેતા હતા? આ તો ખબર જ હોય. એક ઇલેક્ટ્રિસિટીના હોય અને બીજા શેના રહેતા હતા? ટેલિફોનના. પાકા? બરાબર ને? એમાં ઇલેક્ટ્રિકનું હોય એ ટેલિફોનમાં નાખીએ તોય વાંધો નહીં, અને ઇલેક્ટ્રિકનું ટેલિફોન અને ટેલિફોનનું ઇલેક્ટ્રિક નહીં. કેમ નહીં? બે હરખું જ છે ને? ભાઈ સોકેટ છે ને અંતે. અરે ભાઈ સોકેટ છે, પણ જેમાં જે હોય નાખજે. એમ પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાનમાં નાખજે, જ્ઞેયમાં નહીં. જો એક સપોઝ એઝમ્પશન આપણે લેવાય ને કે જ્ઞેયમાં જો એક પ્રત્યક્ષ નાખ્યું તો કેવડી ભગવાનની પ્રત્યક્ષ થઈ જશે, પરોક્ષ થઈ જશે. જો જ્ઞેયમાં બે ભેદ પાડ્યા, અમુક પ્રત્યક્ષ અને પરોક્ષ, તો કેવડી ભગવાનને માટે પદાર્થ કેવો થઈ જશે? પરોક્ષ થઈ જશે. તો ફરીથી પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાનના ભેદ છે. એનો અર્થ શું? એનો અર્થ શું? જ્ઞાન કઈ રીતે જાણે છે એની સિસ્ટમ છે. જ્ઞાન એમાં વચ્ચે કાંઈ નથી, જાણે છે, જાણવાની પદ્ધતિ. ડાયરેક્ટ જાણે કે વાયા જાણે હોય ને? એક હોય છે ને, એમાં ફ્લાઇટ પણ કેવી હોય છે? ડાયરેક્ટ. ને બીજી કેવી હોય? હોપિંગ કે ને, હોપિંગ કે કનેક્ટ એટલે હોપિંગ. એમ અહીંયા આવા દ્રષ્ટાંતો દેવા પડે ને તો બહુ ખ્યાલ આવી જાય ને, ક્લિયર આવી જાય ને. એમ અહીંયા જ્ઞાન કઈ રીતે જાણે છે? જો ડાયરેક્ટ જાણે તો એનું નામ શું કહેવાય છે? પ્રત્યક્ષ. અને કોઈના નિમિત્તે સંગમાં જાણે તો તેનું નામ શું કહેવાય? પરોક્ષ. તો મતિ અને શ્રુત જ્ઞાન એ રીતે જ, એ જ રીતે આ બહુ જ નિશ્ચય વ્યવહાર શું છે? કુંભારે જે ઘડો બનાવ્યો, ધ પોટ મેકરે જે ઘડો, એ નિશ્ચય છે કે વ્યવહાર? વ્યવહાર ઘડો છે. અને માટીએ જે ઘડો બનાવ્યો કેવો છે? નિશ્ચય ઘડો છે ને? એટલે આપણે કુંભારને ઘેર 2 ઘડો, એક ઘડો લે એટલે 2 મફત મળે ને, બીજો મફત મળે ને. નિશ્ચય લ્યો એટલે વ્યવહાર શું છે? નિશ્ચય વ્યવહાર છે શું? કથન પદ્ધતિ. અને જ્ઞાન નહીં માલ્યો તો જાણવાની પદ્ધતિ. એવી જ રીતે આ પ્રત્યક્ષ અને પરોક્ષ માત્ર કોનામાં છે? જ્ઞાનમાં છે, પદાર્થમાં નહીં. નિશ્ચય વ્યવહાર કોઈ પદાર્થમાં ન હોય. પદાર્થને કહેવાની પદ્ધતિ અને પદાર્થને જાણવાની પદ્ધતિ. તો અહીંયા શું છે? જ્ઞાન જાણવાની પદ્ધતિ. તો અહીંયા નિશ્ચય વ્યવહાર છે, અહીંયા પ્રત્યક્ષ પરોક્ષની વાત હોય છે. ચાલો થોડુંક વાંચી લઈએ. અહીંયા સુધી આપણે પહોંચી ગયા, જ્ઞાનનું પૂરું વાંચી લઈએ. ફરીથી સ્ટાર્ટ કરીએ. ક્યાંથી કરીશું? આજ તો આટલું, ખાલી આટલું જ ચાલશે ને? આજ શું શીખ્યા હતા? આજ કોઈ પૂછશે આજ શું? કાંઈ નહોતું. એક માંડ ચાર્ટમાં આખો કલાક પૂરો કે પોણી કલાક પૂરો કર્યો ને. શું છે આજ? ફરીથી હું જીવ ઉપયોગ સ્વરૂપ છું. આટલું ધ્યાનમાં રહ્યું ને તોય ઘણું છે કે હું કેવો છું? જીવ ઉપયોગરૂપ. તો ઉપયોગના ક્યાં 2 આવ્યા? જ્ઞાન અને આખું. એક વિચારજો, આખું ચાર્ટ વાંચજો ત્યારે એમાં ક્યાંય રાગ આવ્યો?
ક્યાંય દ્વેષ આવ્યો, કસાય આવ્યો, શરીર આદિની પરની તો વાત છે જ નહીં. તો કેમ આવું એમ ન યાદ આવે કે હું મારું આખું સ્ટ્રક્ચર કેનાથી બનેલું છે? ઉપયોગમય છે, જ્ઞાન અને દર્શન છે. તો ઉપયોગ, હું જીવ ઉપયોગ સ્વરૂપ છું અને ઉપયોગના બે ભેદ છે, જ્ઞાન અને દર્શન. હવે જ્ઞાનના બે ભેદ પાડ્યા. કે જ્ઞાનના બે ભેદ પાડ્યા? સ્વભાવ અને વિભાવ. હવે સ્વભાવના કેવા બે ભેદ પાડ્યા? કારણ અને કાર્ય. સ્વભાવ એટલે જેવું સામર્થ્ય છે એવું. સ્વભાવનો અર્થ શું હોય છે? જેવી પોટેન્શિયલ છે એવું. તો સ્વભાવ કેવા રૂપે હોય છે? એક શક્તિ રૂપ છે અને એક વ્યક્ત રૂપે છે. તો જે શક્તિ રૂપ છે તેનું નામ શું આપ્યું? કારણ આપ્યું. અને જે પ્રગટ થાય છે એનું નામ શું આપ્યું? કાર્ય આપ્યું. તો અહીંયા જે શક્તિરૂપ છે, સ્વભાવરૂપ છે, સહજ છે, સામર્થ્ય છે, એનું નામ શું આપ્યું? કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ. અને જેવો સ્વભાવ છે એવી પ્રગટતા થાય છે, પર્યાયમાં થાય છે, એનું નામ શું આપ્યું છે? કાર્ય, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ. અથવા જેનું નામ બીજું શું આપીએ? સકલ પ્રત્યક્ષ આપ્યો છે ને, કેવળ જ્ઞાન. અને ઓલો કારણમાં કોણ આવે? જેના આશ્રય પ્રગટ થાય એ વસ્તુ કાઢી ભગવાન આત્મા. હવે આમાંથી બીજો કયો ડિવિઝન બાકી રહ્યો? જ્ઞાનમાં જ આપણે કેટલું પૂરું કર્યું? સ્વભાવનો પાઠ પૂરો કર્યો. હવે કયો પાઠ બાકી રહ્યો? વિભાવ. અને વિભાવ એટલે શું? સામાન્યપણે વિભાવ એટલે અશુદ્ધનો પણ અર્થ થાય છે. અહીંયા એવું નથી. અહીંયા વિભાવ એટલે અપૂર્ણતા, અધૂરા. ઓલું પૂર્ણ છે એ શેમાં જાય? સ્વભાવમાં ગયું. કેવળ જ્ઞાન પૂર્ણ છે ને એ સ્વભાવમાં. હવે અધુરાશ. તો અધુરાશમાં કોણ કોણ આવે? અધૂરા જ્ઞાન અહીંયા છે ને, જે ઉપયોગનો જ્ઞાન અને જ્ઞાનની પ્રગટતામાં અધુરાશ, એનું નામ શું આપ્યું? વિભાવ. તો એમાં કેટલી પર્યાય આવે? 4 પર્યાય આવે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપય. હવે એમાં પણ એ બે ભેદ પાડ્યા. ક્યાં ભેદ પાડ્યા? અપૂર્ણ જ્ઞાન છે ને, અપૂર્ણ જ્ઞાન, એમાં સમ્યક અને મિથ્યા. એનો અર્થ શું છે? સમ્યક અને મિથ્યા એટલે બહુ લાંબુ પડશે તો પછી કાલ હજી અધૂરું નહીં. થોડું આટલું જ્ઞાનનું પૂરું કરીએ. ફરીથી આપણે ક્યાં પહોંચ્યા છીએ? જીવ, ઉપયોગ, જ્ઞાન. હવે જ્ઞાનમાં ક્યાં આવ્યા? વિભાવ. અને વિભાવનો ફરીથી વિભાવનો અર્થ એટલે શું? અધૂરું. પૂર્ણ જ્ઞાન શેમાં ગયું? સ્વભાવમાં, કાર્યમાં ગયું. હવે અહીંયા અધૂરું જ્ઞાન. તો અધૂરું જ્ઞાન કેટલા છે? 4. મતિ, શ્રુત, અવધિ અને મન. એમાં પણ ક્યાં બે ભેદ પાડ્યા? સમ્યક અને મિથ્યા. તો એક પેલું અહીંયા વિભાવ જ્ઞાનનો બીજો અર્થ લેશું કોઈ ખબર? વિભાવ જ્ઞાન એટલે શું? અધૂરું જ્ઞાન તો છે જ, અપૂર્ણ જ્ઞાન તો છે જ. હજી બીજું? હજી કાંઈ? 5 ભાવમાંથી શું નામ આપશું? 5 ભાવ તો ખબર છે બધાને. ઔદય, ક્ષોભસમ ભાવ. ક્ષોભસમ ભાવ પછી એનું સમ્યક ને મિથ્યા પછીનું ક્ષોભ. અધૂરું છે ને ક્ષોભસમ એટલે શું છે? અધૂરું જ્ઞાન છે. અને હજી બીજી ગુણસ્થાનથી વિચાર કર્યો તો એવી રીતે છદ્મસ્ત. જો આ થોડું બધું સાથે સાથે શબ્દો એટલે ખ્યાલ આવશે. છદ્મ એનો તો 2 શબ્દ, છદ્મ અને સ્થ. છદ્મ એટલે અંડર ધ કવર થોડુંક, અને અંદર થોડુંક ઓપન હોય. કોઈ પણ ટ્યુબલાઇટ હોય એના હાફ ઓફ ધ પાર્ટ કવર્ડ કર્યો હોય અને બાકીનો ઓપન હોય. તે કેવું છે? થોડુંક કવર્ડ છે અને થોડું ઓપન છે. તો એનું નામ શું કહેવાય? ક્ષોભસમ ભાવ. અથવા તે છદ્મસ્થ દશા સુધી. તો ત્યાં શું છે? વિભાવ જ્ઞાન એટલે શું છે? અપૂર્ણ જ્ઞાન છે. હવે એમાં બે ભેદ પાડ્યા, સમ્યક અને મિથ્યા. કેમ આવા બે ભેદ પાડ્યા? ઓલા સ્વભાવ જ્ઞાનમાં એવા ભેદ કેમ નહોતા? સમ્યક ને મિથ્યા. એમાં સમ્યક અને મિથ્યા એવા કેમ નહોતા? અરે પૂર્ણ જ્ઞાન છે, વળી પૂર્ણ જ્ઞાનમાં મિથ્યા ક્યાંથી આવી ગયું? વળી પૂર્ણ જ્ઞાનમાં અપૂર્ણ ક્યાંથી આવી ગયું? તો સમ્યક અને મિથ્યા શેના ભેદ છે? અપૂર્ણના, છદ્મસ્થના, ક્ષોભસમ જ્ઞાનમાં. કે સમ્યક દર્શન થયું તો એનું જે ક્ષોભસમ જ્ઞાન છે એનું નામ શું કહેવાય? સમ્યક છે. અને મિથ્યાત્વ છે તો એની સાથે જે અધૂરું જ્ઞાન છે એનું નામ શું કહેવાય? મિથ્યા કહેવાય. આવી ગયું ક્રમસર? જે ઉપયોગ હતો એનું જ્ઞાન, અને જ્ઞાનમાં એક અધૂરું જ્ઞાન, અને અધૂરા જ્ઞાનમાં પણ 2 પ્રકાર, એક મિથ્યાત્વ સહિતનું અને એક સમ્યક. તો સમ્યક દર્શન સહિતનું નામ છે એનું નામ શું છે?
સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ. અને મિથ્યાત્વ સહિત છે એનું નામ શું છે? મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગ. હવે સમ્યકમાં પણ બે પ્રકાર. ક્યાં બે પ્રકાર? પરોક્ષ અને વિકલ્પ પ્રત્યક્ષ. કારણ કે કેવળ જ્ઞાનમાં કેવું હતું? સકલ પ્રત્યક્ષ. તો આનું નામ શું છે? વિકલ્પ એટલે અધૂરું છે, એટલે અધૂરું જ. અને પરોક્ષમાં કોણ લીધા? મતિ અને શ્રુત. અને પછી જે મતિ જ્ઞાનના છે ને, ઉપલબ્ધિ, ભાવના, ઉપયોગ, પછી અવગ્રહ, હવા, એ તો બધાને ખબર છે. અને આ નિયમ સારમાં પણ આવા બધા ભેદો લખ્યા છે. અને એવી જ રીતે સામે શ્રુત જ્ઞાન, લબ્ધિ, ભાવના, પછી એના ઉપયોગ અને નય, એ બધા એના ભેદો છે. આ બધા બહુ ડિટેલમાં નહીં, પણ આ બધા કેવા છે? આ પરોક્ષ છે એ ક્યારે વખતની વાત છે? મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ છે એ ક્યારની વાત છે? સવિકલ્પ દશામાં છે. અનુભવના કાળે એનું જ નામ શું કહેવાય છે? વેદન પ્રત્યક્ષ કહેવાય. શું છે? આજે મતિ અને શ્રુત જ્ઞાન શેમાં લીધા છે? પરોક્ષ. એટલે કોઈ કે સર્વથા પરોક્ષ છે? તો કે ના. જેવી રીતે સાકર એ કોણ ચાખી શકે? દેખતો માણસ કે આંધળો માણસ? દેખતો જ, કારણ કે આંધળાને તો કાંઈ દેખાય નહીં, માટે સાકરને ચાખી શકે નહીં. ચાખી શકે પણ એને કાંઈ દેખાતું તો છે નહીં. સાકરનો શેપ કેવો છે, કલર કેવો છે, એ કેવી રીતે છે, એનું પીસમાં છે કે એનું શું કહે પાવડર રૂપમાં છે, કાંઈ ખબર નથી ને આંધળાને. અચ્છા, હવે હા શું છે? વારે વાહ, આટલું જ આપણે કરવાનું છે. ભલે આપણને કેવળ જ્ઞાન જેવું પ્રત્યક્ષપણું નથી, પણ વેદનથી નિશ્ચિત થઈ શકે છે. જે દેખતો માણસ જે સાકરને ચાખીને જે કે વિશ્વાસ લાવે છે, તો આંધળો માણસ પણ ચાખીને એ વિશ્વાસ લાવી શકે કે નહીં? તમે ભલે એને સાકર નામ ભલે, પણ એ સાકર જો તમે ગળી કહો છો તો એને ગેળો સ્વાદ આવ્યો તો એ શું કહેશે? સાકર કહેશે કે મીઠું કહેશે? કેમ કહેશે? સ્વાદથી નિશ્ચિતતા થઈ છે. તમે એક સ્ટેટમેન્ટ આપ્યું કે જે ગળ્યું લાગે એ પદાર્થનું નામ શું કહેવાય? સાકર. હવે એ આંધળો માણસ છે, એને ખબર નથી તમે સાકર પદાર્થ કોને આપ્યો? કલરથી. પણ તમે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ગળ્યું એ સાકર. હવે એ ચાખે છે, ગળ્યું આવે છે, તે શું કહે? ના ના, મને એમ લાગે છે કદાચ સાકર જેવો છે, એમ કહેશે કે નિશ્ચિતપણે આની નામ છે મતિશ્રુત. જાણવાની અપેક્ષા એ કેવું છે? પરોક્ષ હોવા છતાં વેદનથી કેવું છે? પ્રત્યક્ષ છે. તો એ રીતે અહીંયા એ પરોક્ષના મતિશ્રુતના ભેદ પડ્યા. હવે વિકલ્પ પ્રત્યક્ષ એટલે અવધિ જ્ઞાન અને મને એ કેવા છે? એક દેશ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન જેટલું પૂરું જાણતા નથી, પણ જ્યારે ઉપયોગ મૂકીને જાણે છે તો એ કેવું હોય છે? પ્રત્યક્ષ. શું હોય છે? એનો થોડોક વિસ્તાર છે. પણ આ એક આખું સ્ટ્રક્ચર આખું કોનું દેખાડવું છે? ઉપયોગ લઈને જ્ઞાન દર્શન લઈને આવા એના સ્વભાવ વિભાવ બધા કરીને આખું સ્ટ્રક્ચર કોનું બતાવવું છે? કોન્સ્ટિટ્યુશન કોનું બતાવવું છે? કે હું કેવો છું. આમાં ક્યાંય રાગ કસાય વિભાવ કોઈને યાદ કર્યા. અને આ રીતે સ્વભાવની મહિમા કરવાની આપણને અહીંયા પ્રેરણા